જો આ સમાચાર રોજ સંભળાવ્યા ના કરો. હું બેઠી હોઉં ને એટલે બસ પેપર વાંચી મને વાંચતા આવડે છે. મારા મા બાપે મને ભણાવી હતી. અરે ગેસ ઓછો બળશે એમ કહું છું. આ ઈરાનના યુદ્ધમાં ગેસ નથી મળતો, બાટલાની કેટલી અછત છે એ કહું છું તને. એટલે તારા હારા હાટું થઈને કહું છું. પછી તારે સગડીમાં રાંધવું પડશે, કોલસા બધું લાવવું પડશે. તારા હારા હાટું થઈને કેવી એ ન ગમે. લે થોડું ધીમે બોલતા હોય તો મને નથી ખબર પડતી. હે બધી વાતને હું ઊંચા અવાજે બોલવી જરૂરી છે? જ્યારે હોય ત્યારે ધીમે બોલતા હોય તો હા તે ધીમે જ બોલું છું. તારા બાપાને સમજાઈ દે. હો તારી માને સમજાય ને હારા હાટું થઈને કહું છું તોય કે ગેસ નહીં મળે. આ યુદ્ધ આવ્યું ને એમાં એ બધી વાર્તાઓ છે, તમે સાંભળ્યા કરો ને. હવે વાર મોટા ના જોયા તો બાટલા નહીં મળે તો તમે રાંધજો પછી સગડીએ. છોડો, ઝઘડો નથી કરવો. ના ના, ઝઘડો તારા પપ્પા કરે છે, હું થોડી કરું છું. તારા પપ્પાને આદત છે ઝઘડો કરવાની. મળી જશે, થઈ અરે જશે. હું એમ કહું છું ઠંડા પાણીથી નાઈ લેવાય. ગેસમાં તમે ગરમ કરો છો ને હવે થોડા મને નથી જોઈતા ગરમ પાણીના પડારા, તમને છે, મને નથી. ખોટી વાતો તો કરતા જ નહીં. વાત કરો છો તે. પપ્પાને હવે પપ્પા ઠંડા પાણી નાઈ લેશે બસ. હા, એ પોતાનો બધી ભૂલો આપણા માથે નાખે. મને તો કઈ ગરમ પાણીના પડારા નથી. હું તો ઠંડા પાણી, અમે તો નાના હતા ને તો તલાવમાં પડી જતા હતા. એ ઠંડા પાણીમાં ભર ઠંડકમાં, અને ઠંડી હોય ને તો અમે જરાય વિચાર નહોતા કરતા. અને તમે શ્વાસ તો લઈ લ્યો. કેમ ના, એટલી બધી વાર તમે એક સાથે બોલશો ને તો શ્વાસ લેવાનું ભૂલી જશો. લે લીધો? હા, બસ મારે એક વાત કરવી છે. આ સાંભળો. તે બોલ. તમારું પતિ ગયું હવે સાવ? ના ના, એ તો તારા પપ્પાનું ને મારું તો આખી જિંદગી હા, એ ચાલવાનું. પછી કરજો. મારે એ વાત કરવાની હતી કે આ હેતલની એક ફ્રેન્ડ છે મીરા, જે વિધવા છે અને એને અહીંયા નોકરી લાગી છે, એટલે હેતલે એને અહીંયા રહેવા માટે હા પાડી છે. તો એ અહીંયા રહેવા માટે આવે છે. એટલે આપણી આયા રહે આપણી ઘરે. આપણું અવડું મોટું ઘર છે. હવે એમ નહીં બેટા, મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ ઘરની અંદર કંઈ પૂછીને કરાય છે કામ? એટલે તારી બાયડીને એવું ખબર છે ને કે અમે તારા મા બાપ છીએ, એવું તો ખબર? હું પૂછવા આવ્યો ને, હું કહેવા જ આવ્યો પૂછવા સાથે કહેવા પણ કે ના ના ના, વિધવા છે આ શહેરમાં, અને ગમે તેમ તો એની મિત્ર છે, એની કોઈ હગીવારી તો નથી ને કે ભાઈ બેન છે, કાકાની કે આની જેની છોકરી છે? કોઈ છોકરી મને મારા ઘરમાં જોઈએ જ નહીં જવાની. મારી વાત તો સાંભળો, તરત ના શું કામ પાડતી હતો? આ બધી વાતમાં તરત એવું જ કરવાનું. અરે પણ તમે સમજો પપ્પા હું છે ને, સમજાય એ હું મળેલો છું એમને, બહુ સારા સ્વભાવ છે અને બહુ શાંત છે. એ બધું કહેવાનું હોય. લે, કહેવાનું નહીં, સાચું કહું છું હું તમને. એટલે સારો સ્વભાવ હોય કે શાંત હોય કે ગમે એ હોય, પણ છે તો છોકરીની જાત ને. અરે છોકરી હોય કે છોકરો હોય, એમ કોઈને આપણા ઘરમાં ન રાખવાનો. અત્યારે તો હગો દીકરો હોય ને એ ભારે પડે છે બધાને. તો આ તો હાવ જાણી ને એ ફ્રેન્ડ છે. હેતલને મેં હા પાડી દીધી છે. કોને પૂછીને? અમને પૂછ્યું તો? અરે એને મને પૂછ્યું તો એ વાત જ નહીં કરવાની આદિત્ય, કીધું ને એ નહીં થાય. અરે પણ તે હા પાડી દીધી, એમ ના પાડી દે, વાત પૂરી. આપણે કોઈની મદદ ન કરી શકીએ. મદદ તમે કરી વિચાર શકાય, મદદ કરી શકાય, મદદની રીતે. હા, મદદની રીતે કરો. પણ કરી શકાય. અહીંયા નોકરી મળી છે તો નોકરી થોડોક સમય કરશે એટલે આ શહેર એના માટે જાણીતું થઈ જશે. પછી શું કરશે કે એમના માટે રહેવાની વ્યવસ્થા પણ કરી લેશે. તો આપણે નોકરી ખાલી શોધતા પહેલા માણસ રહેવાનું વિચારે. અરે. હે આ તો માન કે અહીંયા છે આ હેતલ, હે અહીંયા જ ના લગ્ન થયા હોત તો કેવી રીતે નોકરી કરત? એ બધા છે ને ખોટા ઉપાડા ને પડોજણ આપણે કોઈની નથી લેવાની થતી. ના પાડ દે એટલે ના પાડ દે. એનું કોઈ સગુવાલું નહીં હોય તો જ તે હેતલને પૂછ્યું હોય. અરે. જો હોત તો હેતલને પૂછે શું કામ? મને કયો એને સગાવાલાને ત્યાં ના જતા રહે. હાલ ભલે રે, વાંધો નહીં, ભલે આ રે. શું ભલે? બપોરે ને સાંજે ભલે ને જમી જાય. આપણે જમવામાં તમને કઈ અનાજ ખૂટી નહીં જાય. સાંજે પણ એને ઉયું જવાનું. રાતે મારે કોઈ અજાણ મારે રાત્રે ને દિવસે ને હાજે નહીં, મને મારા ઘરમાં કોઈ છોકરી જાત જોઈએ જ નહીં. વાત જ પૂરી ત્યાં જ. બરાબર છે? એટલે એ તારી બાયડી ના કેવું હોય તો કહી દે ને, તારે ના પાડવી હોય તો ના પાડ દે. એ વાંધો શું છે પેલા એ તો કહો મને. જો જવાન છોકરી છે, ઉપરથી વિધવા છે, કોણ છે, ક્યાંથી આવે, શું છે, એ બધું હેતલ બહુ જાણે, આપણે નથી જાણતા. અને મને એટલી ખબર પડે છે કે પારકી પડોજણને છે ને આવી રીતે આપણા ઘરમાં ન લવાય. અને પાછું એ કે નોકરી કરવા આવે છે તો એને ખબર નથી અહીંયા રહેશે મહિનો દિવસ, 15 દિવસ કે પછી 2 મહિના, 5 મહિના, 6 મહિના, કશું જ નક્કી નથી. નહીં નહીં, શ્વાસ લઈ. બસ લઈ પણ લીધું. આમાં તને જ રમત કેમ પૂછે છે એમ હું કહું છું. પપ્પા હું શ્વાસ ચોખ્ખું લઈ લો, એવું શ્વાસ લઈ લો. કહેવા ગારનો માંગુ છું. મનોડો એકવાર કીધું તારી મમ્મીએ કે ના પાડ દે તો પછી ના પાડ દે. મેં હા પાડી દીધી છે. હા તમારે પાડી હા ના પાડી પાડી દેવાય. દેવાય. અરે દીકરાએ કીધું તો તમે મારી વાત તું નહીં કાલે એમ માનો. કે ના, ના, તમારે ના. જુગાર રમવો છે એટલે મારે હા પાડી દેવાની. પણ જુગાર રમવાની વાત ક્યાં આવી ના પણ આમાં? તારા પપ્પા હાચા જ છે. આમાં ક્યાં ખોટા તાર પપ્પા? હે તાર પપ્પા ક્યાં ખોટું કે છે? ખરેખર તમે લોકો બહુ સખત. અત્યાર સુધી તમે લોકો બંને ઝઘડો કરતા હતા અને હવે તમે બંને થઈને મારી સાથે ઝઘડો તે તો કરવા માંગો. ધણી બાયડી છે, ધણી બાયડી ઝઘડે ખરા ને હાથે રે. કેમ તું ને હેતલ નથી ઝઘડતા? હે અન્ન તારે થતા વાત કરે જ તે. તું મને એ બધી વાત ન કરતો, તને ના પાડીને કે નહીં એટલે નહીં, નહીં એટલે નહીં એટલે નહીં જ. આપણે છે ને કે રઘુકુળના દીકરા નથી સમજ્યા એટલે એ વચન પ્રાણ જાય પર વચન ન જાય એમ.
વચને વયું જાય ને પ્રાણે વયું જાય જો મારી વાત સાંભળી લો 100 વાતની એક વાત, કોઈ પારકી છોકરી આપણા ઘરમાં નહીં આવે. નો જોવે ને તો હું ના પાડું છું. અને જો આવીને તો પછી જોયા જેવી થાય. હો 2-3 દિવસ માટે તો હા પાડો, 2-3 દિવસ 5 દિવસ માટે તો હા પાડો. જો એક કામ કર, તું છે ને હેતલ સાથે વાત કરી લે ને એને ચોખ્ખું કહી દે કે મમ્મી પપ્પાએ ના પાડી દીધી છે. હવે એને જ્યાં એની વ્યવસ્થા કરવી હોય ત્યાં કરે, ન કરવી હોય તો કાંઈ નહીં, આપણે કાંઈ લેવા દેવા નહીં. ચલો જાઓ, હવે જાઓ તમે 2-3 દિવસ. શરૂ રાખો શ્વાસ નહીં. ઘરને હવે ધર્મશાળા બનાવી હોય એમ. ધર્મશાળા નહીં, આજે છૂટ આપીશું ને તો કાલે બીજી મોટી છૂટ માંગશે, સમજી ગયા? અને પૂછ્યા વગરના નિર્ણય લેવાતા હશે. વાત કરે. હા, કેટલે પહોંચી છો? સારું સારું, નિરાતે આવજો હો ને. એ કોનો મિરન ફોન હતો? હા. ના પાડ દે ફટાફટ. શું ના પાડી? અહીંયા નો આવે તું. અરે પહોંચવા આવી છે અહીંયા. શું પહોંચવા આવી છે તું? ના પાડ દે ને ભાઈ. જો તું મારી વાત સમજ. હું મમ્મીને ને પપ્પાને સમજાવવા ગયો તો, પણ એને કીધું ચોખ્ખા શબ્દોમાં મને કે આ કોઈ વિધવા સ્ત્રીને આપણે ઓળખતા ન હોય, આપણા ઘરમાં નહીં ચાલે. બંને એક થઈ ગયા હતા અને મારી વાત ચાલવા નથી દીધી. પણ જુઓ, વિધવા સ્ત્રી એવું કેમ બોલી શકે ઈ? અને આમે બિચારી એકલી છે, રસ્તામાં છે, હવે હું થોડી એને ના પાડી શકું. રસ્તામાં છે તો એની વ્યવસ્થા કે બીજે કરી નાખાય. અમારા સાસુ સસરા નથી માનતા. પણ થોડાક દિવસ માટે તો આવે છે. કેમ? મેં બધી ટ્રાય કરી હતા. મમ્મી પપ્પાને ત્યાં સુધી કીધું કે 2-3 દિવસ તો રહેવા દો, ત્યાં વ્યવસ્થા કરી નાખશું. તો કે ના એટલે ના. તને એક વાતમાં સમજાતું નથી? અજાણી છોકરીને તમે અહીંયા આશરો આપી જ ન શકો અને અમને પૂછ્યા વગર હેતલ બહુ આવું કેવી રીતના ડિસિઝન લઈ શકે? પણ અજાણી થોડી છે, મારી ફ્રેન્ડ છે, હું એને સારી રીતે ઓળખું છું. તમે નથી ઓળખતા એને? કહો. મમ્મીએ ત્યાં સુધી એમ કીધું કે હેતલ બહુને એટલી ખબર ના પડે. એની મિત્રને અહીંયા નોકરી લાગી હોય તો નોકરી માટે અહીંયા આવવાનું હોય તો એ પહેલાં રહેવાની વ્યવસ્થા કરી નખાય. પણ જો ડાયરેક્ટ જોબ લાગી ગઈ છે અને એમની ઓળખાણ અહીંયા મારી પાસે જ હતી, તો એણે બિચારીએ મને ફોન કર્યો. આવા સમયે હવે હું જ કામ નહીં આવું તો કેવું લાગે? વિચાર કરો, અમારે કેટલા સમયથી દોસ્તી છે. હું બધું સમજુ છું, બધું જ જાણું છું, તો પણ તારે અત્યારે કહેવું પડશે કે અહીંયા અમારા ઘરમાં તારી રહેવાની વ્યવસ્થા નહીં થાય. તારે જે બહાનું કાઢવું એ કાઢ કે મારા સાસુ સસરાની તબિયત ખરાબ છે, અમે લોકો અહીંયાથી બહાર જઈએ છીએ, કંઈ પણ એને કહી દે અને અહીંથી આપણે ગમે તે કરશું, પણ એને અહીંયા ઘરે લાવીશ તો મોટી માથાકૂટ થશે. ઘરે જ આવશે, નીકળી ગઈ છે, રસ્તામાં છે, અહીંયા પહોંચવામાં છે. અને તમારે છે ને મમ્મી પપ્પાને વાત કરે, આવી રીતે મને ના પાડો છો ડાયરેક્ટ. ના મેં હમણાં ગુજરાતીમાં જ ન કીધું, મેં વાત કીધું કરી. ગુજરાતીમાં તો મનાવાય ને. મમ્મી એમ તો તમારી બધી વાતો માને છે, તો એક વાત નો માન્ય ખાલી. નો માન્ય એટલે જ તો વાત છે. મેં ધડ પણ કરી લીધી. પપ્પા તો અમારી હારે ઝઘડો કરવાના ફૂલ મૂડમાં હતા. મેં કીધું પપ્પા શાંત પડો, તમે આવી રીતના વાત ન કરો ને મારી સાથે ઝઘડો ન કરો. હું ખાલી કહું છું તમને કે એ અહીંયા આવે છે તો ભલે ને આવતા, એમાં શું થઈ ગયું? આવડું મોટું ઘર છે, રહેશે. અને ક્યાં કાયમિક માટે થોડી આખી જિંદગી અહીંયા રહેવા આવે પણ છે. એમને ચોખ્ખા શબ્દોમાં કીધું કે આપણી કોઈ ફરજ નથી બનતી અને હેતલના એટલે કે તારી ફ્રેન્ડના આ કોઈ સગુવાલું હોત તો પણ સમજ્યા કે આપણે રાખીએ, પણ હવે ફ્રેન્ડને અહીંયા રાખવાના, ભાઈબંધ દોસ્તરોને અહીંયા રાખવાના, આ કંઈ યોગ્ય નથી. સારું ચલો, મારી ફ્રેન્ડ કમ ને મારી બેન છે, હવે તો ઘરમાં આવી શકે ને? એવું ખાલી કહેવાથી થોડું થાય? હા કે ફ્રેન્ડ છે, બેન છે, હા, બેન. ફ્રેન્ડ કમ. હવે મેં કહી દીધું ત્યાં ફ્રેન્ડ છે તો ફ્રેન્ડ જ રહેવાની. હવે બેન ના બને પછી તું કાલ કાકી બનાવે, દાદા બનાવે, બા બનાવે, બધું ના ભેગું થાય ને. આદિ, આ કેવી લોજિક વગરની વાતો કરો છો તમે? જો હું ત્યાંથી મારું મગજ ખરાબ કરીને અહીં આવ્યો છું હા તો મારો તને ના પાડવા માટે કે તું ના પાડ દે મીરાને કે ભાઈ અહીંયા ન આવતી. બસ એને હોટલમાં જવું હોય તો હોટલમાં જાય, જ્યાં જવું હોય ત્યાં જાય. હું ફોન કરીને કહી દઉં. પણ ના, ફોન તમારે નથી કરવાનો. આવશે ને આવશે. જો તમે શું support કામ આપો જીદ ને, કરે છે? support સપોર્ટ આપ્યો એટલા માટે તો તે મને પણ પૂછ્યા વગર હા પાડી દીધી અને પછી હું ત્યાં કહેવા ગયો એ લોકોને અને ત્યાં પણ તું આંખે થઈ છો. મેં કીધું હેતલે હા પાડી દીધી છે. હેતલ નહીં, મેં તારું નામ નહીં મારું નામ દીધું કે મેં હા પાડી છે. તો કે તારે પૂછ્યા વગર ના લે હા પડાઈને. તને એટલી પણ અક્કલ નહોતી કે મા બાપ અમે વડીલ બેઠા છીએ ઘરમાં, તારે અમને પૂછવું જોઈએ, પૂછીને પછી તારે ગમે તે કામ કરવું જોઈએ. બિચારી સારી છોકરી છે અને આમે તમે જ વિચાર કરો, તમાર દોસ્ત મને બધા વખાણ ખબર છે એના. તું મારી પાસે એના વખાણ ન કરતી, મને બધી ખબર. તમાર દોસ્તને જ્યારે જરૂર પડે તમે અહીંયાથી આઉટ ઓફ સિટી ક્યાંક જાવ છો, તમે તમારા ફ્રેન્ડને ફોન કરો છો? મારા બાપા જેવા એના બાપા ન હોય ને પાછા, એટલે બચારા એ મને મદદ કરે. મને તો ખબર છે કે મારા બાપાનો સ્વભાવ કેવો છે અને મારી માનો સ્વભાવ કેવો છે. એટલે મારા કોઈ પણ મિત્ર મને ફોન કરીને એમ ન કહે કે અમે તારા ઘરે આવીએ, કારણ કે એને ખબર જ છે કે નહીં ભેગું થાય. કારણ કે આ લોકો એટલા સવાલો કરે અને બેસાડીને જે રીતના કથા કરે અને પછી ઓલો આવ્યો તો આવ્યો ભૂલમાં, પણ જિંદગીમાં કોઈ દિવસ નામ ન લે. અત્યાર સુધીમાં બધા એક જ વાર હિંમત કરી છે. પછી મારા ઘરની અંદર છે ને ડેલીની બહાર ઉભા રહીને આપણને કહે ખાલી આદિ બહાર આવ ને, અંદર નહીં. ઈ જે હોય તે મીરા અહીંયા રહેશે જ્યાં સુધી એમને બીજે રહેવાનું સેટ ન થાય ને ત્યાં સુધી રહેશે. તે નક્કી કર્યું લાગે છે કે ઝઘડો છે ને મહાયુદ્ધમાં પરિવર્તન કરવું જ મારે તારે. ક્યાં યુદ્ધ કરવું છે? મમ્મી પપ્પા પ્રેમથી
એ માની જાય તો વાવા જેવું. તું એ માનતી નથી. હવે તમને મજા આવે એમ કરો. એ લોકો ના પાડે છે, તું કહે છે કે આવશે. હવે તમને જે ઠીક લાગે ને એ કરો. હું જાઉં છું ઓફિસે. અને તમે છટકબારી ગોતો છો એમ ને, એટલે તમને કોઈ કઈ કહી ન હું શકે. ઘરમાં જ ન રહું ને, મારે શું કામ અત્યારે આ માથાકૂટમાં રહેવું? તું જોઈ લેજે, તારી બેનપણી જોઈ લેજે, મમ્મીને જોઈ લેજે, પપ્પાને જોઈ લેજે. તમારા લોકોએ જે કરવું એ કરો, મજા આવે એમ રહ્યો. અને જે થાય નહીં પછી મને કહેજે કે અહીંયા રોકાણા કે બાંધીને વયા ગયા. રોકાશે જ તે, એમ થોડા બાંધીને જશે કઈ આ બધી મજાક છે. ક્યાં છેકથી આવે છે બિચારી સામાન લઈને, ખબર છે તમને? ઓહો હો હો હો. ખુલ્લું છે ભગવાન. કોણ છે? જય શ્રી કૃષ્ણ. ઓ બેન, પેલા પૂછવાનું કોઈને. હું અંદર આવું અને તમે કોણ? જય શ્રી કૃષ્ણ ડાયરેક્ટ સાના વ્યવહાર? મીરા. હેતલ. અરે મીરા, તું આવી ગઈ? કેમ છે બેન? મજામાં. તને કેમ છે? એકદમ સારું છે. મમ્મી, મેં તમને કીધું હતું ને કે મારી ફ્રેન્ડ આવવાની છે. છો? વાત કરી લઈએ અમે સાસુ બહુ જરા. મમ્મી, શું નામ? મીરા. હા મીરા. જોબ બેસ માટે. તો જબરો ધારણ કર્યો છે. લાગે છે જોગાણ જ બનશું. મમ્મી, એમના બિચારા હસબન્ડ નથી. છેલ્લા ઘણા સમયથી અમુક બીમારીના કારણે છે ને એક્સપાયર થઈ ગયા છે. અમુક બીમારી એટલે કયા પ્રકારની બીમારી? બીમારીમાં એટલે અમુક બીમારીના નામ હોય. તાવ, તળિયો. એ વાત યાદ ન કર, નહીતર મને બહુ રડવું આવશે. મમ્મી, અને હું રડું તો મને ચક્કર પણ આવી જાય. મીરા, ઓ બેન, ચક્કર ખાઈને પડવું હોય તો બહાર પડજે, અમારા ઘરમાં નહીં હો. અને વાત યાદ ન કરશો એટલે શું? તારો ધણી મરી ગયો છે તો વાત તો યાદ આવે જ ને. એમાં શું ખોટું છે? અંકલ છે? છે જ ને, છે. અને એટલે ગામડે તમને- ગયા છે. ફિટ એન્ડ ફાઇન છે મારા ધણી. એટલે તમને મારી વેદના નહીં સમજે. વેદના શું કામ તારી મારે સમજવી જોઈએ? તારી વેદના તું સમજ. હા હેતલ, મમ્મી, તારા સાસુને ન ગમતું હોય તો હું ના, જતી ના, રહું. મીરા, એવું ના, કંઈ ના. નથી. સાંભળ, એ ખાલી જવું છે તો તું સમજતા કેમ નથી? શું સમજતા નથી? તમે જાઓ, હું પછી વાત કરું. શું પૂછું? તમે જાઓ, તમે જાઓ એટલે જો એટલે તમે બેન નોકરી જો ગોતી, આ શહેરમાં નોકરી ગોતી એ પહેલા તમને એમ નતું કે તમે રહેવાનું ઠેકાણું ગોતો? એમ કોઈના માથે આવીને પડી જ જવાનું? શરમ ના આવે આપણને? થોડા દિવસ હું છું હે? આ મારું ઘર છે ને. અને તે મારું ઘર એટલે શું હે? મારું ઘર એટલે શું હે? જો કોઈના ઘરે 2 દિવસ કે 5 દિવસ માટે જવાય. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી રોકાવા ન જવાય. હા, તો 5 કોકના માથે 5 દિવસ. તમે છે ને મને પૂછ્યા વગરના કામ કર્યા છે. હું કરો. અને જો સાંભળો, આ તમારી બેનપણીના બાપનું ઘર નથી, એનું સાસરું છે. તમને શરમ ના આવી? તમે સાસરી વાળા હતા, તમારો વરે નથી રહ્યો તો હેતલ, તમને હું શરમ? જાઉં છું. ના, ના, મીરા, સરસ, સરસ. સાંભળ, લો, જાઓ, તું ન જઈએ. મમ્મી, જો મારી બેન છે, ફ્રેન્ડ કામ છે. અરે બેન ગઈ બાજુ પર, બેન તેલ લેવા ગઈ હે અને આવી બેન એટલે કે તમને તમારા ઘરેથી તમારા મમ્મી પપ્પાએ કોઈ આમ સાસુ સસરાએ કોઈ કઈ કીધું નહીં? મમ્મી, અમારા બિચારી ઘરમાં આવું એકલી. વર્તન મોટા લોકો નથી કરતા. અચ્છા, તો તમારા ઘરમાં કેવા વર્તન કરે છે? અને નોકરી કરવા શું કામ આવવું પડ્યું? એક મિનિટ, મને મમ્મી, 2-4 સવાલ મહેમાન કરવાના છે. આવ્યા છે નોકરી કરવા શું કામ આવવું પડ્યું? ધણી નથી તો સાસુ સસરાએ રાખીને લગન એરેન્જ હતા કે લવ હતા? શું બધું આ બધું? હેતલ, હું જાઉં છું. હા, ઓકે ઓકે. તને મારા હમ છે, જો તું ગઈ ને તો. મમ્મીજી નહીં, મમ્મીજી પ્લીઝ. શું નહીં? આંટી, કેમ સમજતા? હવે તમે મને આ ઘરમાંથી કાઢશો ને તો પણ હું નહીં જાઉં. હા, હેતલે સમ આપ્યા એટલે. મારી બેન છે. હેતલ મારા માટે બહુ મહત્વ છે. મારા પતિના ગયા પછી મને ખબર પડી ગઈ છે કે માણસની કિંમત શું હોય, સંબંધો કોને કહેવાય. બસ મીરા, બસ. તમે પહેલા કોઈ નાટક કંપનીમાં હતા? મમ્મી, આ કેવા સવાલ પૂછો છો? ના ના, એ જે ભારે ભરખમ ડાયલોગ મારા પતિના ગયા પછી મને ખબર. ગઈકાલે જ આપણી અનુપમા સિરિયલમાં આવી રીતે જ પેલી બેન બોલતી. એટલે તમને શું લાગે છે મને જે દુઃખ થઈ રહ્યું છે એ અનુપમા સિરિયલમાંથી આવ્યું છે આંટી? આમ જ પેલી બેન પણ આમ જ બોલતી. હેતલ, મેં ક્યારે અનુપમા સિરિયલ જોયું હોય ને તો તારા સાસુના કસમ. અરે લે, મારા કસમ શું કામ હે? મારા કસમ શું કામ? ખોટા થોડા ખાધા છે મમ્મીએ. મને એની પર વિશ્વાસ છે. મમ્મી, બસ બેન, બસ. તને પાણી આપું તો જો હાલ બેન, મારી તું હારે. રડ નહીં. મને છે ને રડતી સ્ત્રીઓ ગમતી નથી. બસ બસ. તમે જ રડાવી છે. કેટલી હસતા હસતા આ ઘરમાં આવી હતી. મને એમ હતું કે મારી ફ્રેન્ડના સાસુ મારું. તમે કેટલા સારા દેખાવ છો આંટી, આટલા બ્યુટીફુલ, આટલો મસ્ત અવાજ છે તમારો,
અરે કોયલ પણ એક સમયે શરમાઈ જાય એટલું મસ્ત બોલી. આ વધારે પડતા વખાણ થઈ ગયા. આટલા વખાણ તો મને મારા ઘરના લોકોએ પણ નથી કર્યા. કારણ કે ઘરના લોકોને ઈર્ષ્યા હોય અને મને તમારા પ્રત્યે લાગણી છે. સાચા દિલથી. કેટલા દિવસ રોકાશો? કહ્યું ને, જ્યાં સુધી જગ્યા નહીં મળે ત્યાં સુધી. હા મમ્મી. પણ આઈ સ્વેર જગ્યા મળશે એટલે જતી રહીશ. જગ્યા ક્યારે મળશે? હેતલ, મારો રૂમ ક્યાં છે? ચાલ તને રૂમ બતાવ. તું થાકી ગયો છે ને બેટ. બહુ જ. હાલ પાણી આપો તને. લવ યુ આંટી. હવે કોઈ ના આવવું જોઈએ મારા ઘરમાં. રૂમ ક્યાં છે? આ રહોડામાં શું કરે છે? હલો, આજે કહેતો હતી તો હાસીને આવી લાગે છે. આવી જ ને, એ પડોજળ આવી આપણા ઘરે. અરે પણ અને આપણને તો છે ને આમ ચણા મમરાની જેમ છે ને એમ ફૂંક મારીને કાઢી મૂક્યા છે. તમને ખબર આમ ઘઉંમાં કાંકરા આવે, કાંકરાની જેમ કાઢી મૂક્યા છે. આપણું તો કોઈ ક્યાં કઈ માનવું જ છે. આવીને બેઠી લે, રસોડા સુધી પહોંચી, કાલે બેડરૂમ સુધી પહોંચી જ જાહે. પણ એને આદિને આપણે ચોખ્ખી ના પાડી દીધી કે અમે આમાં તારી વાતમાં સંમત નથી, સમજા? તું એને ના જ પડી દે, છતાંય એને લાવ્યો. ના એ છે ને જે મીરા છે ને મને ચંટ લાગે છે, બહુ હોશિયાર છે. એ જેટલી દેખાય છે ને ડાઈ એટલી ડાઈ છે નહીં, બરાબર? તમને એમ લાગે છે કે ઓહો હો કેટલી ડાઈ, કોકને મદદ કરાય. તમે મને સમજાવીને કહેતા ને, તમે એમ કહેતા હતા ને કાંઈ વાંધો નહીં હશે. હવે કદાચ 2-3 દિવસ માટે, 2-3 દિવસ નહીં હશે ને કાયમી ઘર કરે એમ છે, ઘર પચાવી પાડે એમાંની છે. અરે તો એમ કે આ ના પાડવા ગયો સાથે આદિ ગયો ને. ના વિધવા હોય, તમે વિચાર કરો, વિધવા હોય હે કોઈ વ્યક્તિ, એના સાસરીવાળા એને આટલી બધી છૂટ આપી દે? તમે જ વિચાર કરો, આપે? મને તો છે ને દાળમાં કંઈક કાળું લાગે છે. આવીને ત્યારે જ ફટાકડી જેવી જુઓ ને. હા મેં કીધું રૂપનો અંબાર છે. અહીંયા કોકને પટાવ્યો ન હોય. હશે ને આપણા ઘરમાં જ આગ લગાડશે. આગ લગાડશે જ. આ છે ને તલવામાં અક્કલ નથી, એનામાં બુદ્ધિ ઓછી છે. હું તો તમને કહું છું ને, આવી કોઈ વ્યક્તિને ઘરમાં લવાય જ નહીં. હું તો સગાની વ્યક્તિઓને ના પાડું છું, તો આ તો પારખી વ્યક્તિ, મિત્ર. અરે મિત્ર ગયા બાજુ પર, એવા કયા મિત્ર? હવે એ તો હશે ને ભોળી છે, સમજ્યા? એને તો કોઈ વાત કરે ને એટલે તરત જ એની વાતમાં આ કરી નાખે. પણ આપણો આદિ ઈ માયલો જ નીકળ્યો. એને નથી ખબર પડતી કે આવી રીતે ન કરાય. ના શું કામ કરાય? એને ક્યાંથી ખબર પડે? એને કોઈ વસ્તુમાં સમજ છે ખરી? એને બસ પોતાની જ મનમાની કરી ખાવી છે. હવે એક કામ કરીને શું કરું? એને જો આવી તો છે, સમજ્યા? તો એને આપણે ઘરમાંથી કાઢી મૂકશું તો હેતર ને એમ નહીં થાય કે મારી ના એમાં શું વળી, એમાં શું લાગે હે? હું તો વિચારું છું કે હમણાં જઈને જ કાઢું. એને જો ધક્કા મારીને કાઢીશું ને તો ખબર પડશે. અપમાન કરવું જોઈએ. કોઈ આવું એમ કહે ને કે મન વગરનું આપણા ઘરમાં રહેતું હોય ને તો આપણને ન ગમવું જોઈએ. એટલે મેં વિચારી લીધું છે કે એનું અપમાન કરીશ ને એટલે અહીંયાથી વહી જ જશે. જો અપમાન નહીં કરું ને તો નહીં જાય. એટલે છે ને એનું અપમાન કરવું બહુ જરૂરી છે. એને એવા શબ્દો બોલું, એવા કવેણ બોલું ને કે અહીંયાથી રડતી જાય, રડતી. આપણા ઘરમાં આવી કોઈ વ્યક્તિ મને નથી પોસાતી. જો મને ખબર છે તને નથી ગમતું, મને નથી ગમતું, અને આ આદિ એને હેતલ બે ખોટું જ કર્યું છે. પણ આપણે રહેવાનું છે કોની ભેગું? આખી જિંદગી કોની ભેગું રહેવાનું? હેતલ ભેગું રહેવાનું છે. તો શું એનાથી ડરીને રહેવાનું? અરે એમ નહીં, તું એની આગળ એનું અપમાન કરી તો એને આ જે અંદર કડવા વેણ તું એને કહે ને એને વાગશે, હેતલને વાગશે અને આખી જિંદગી યાદ રાખશે. એટલે એમાં પછી તમે ખરેખર બહુ ભોળા છો, બહુ એટલે બહુ જ ભોળા છો ખરેખર. તમારું હૃદય છે ને એ પેલા કહેવાય ને કે દાનવીર કર્ણ જેવું છે. ખરેખર એવું છે. એવું એવી વાત નથી, પણ હવે આવી છે તો પછી એને ધક્કો મારીને અપમાન કરીને તું કાઢીને તો એ સારું ન લાગે, અને હેતલને દુઃખ લાગે, અને આદિને દુઃખ લાગે, અને પછી એની કરતા આવી છે તો થોડા દિવસ ભલે રે. હવે ઓલો લાવ્યો છે આદિ આ ઘરમાં, એને હેતલ બે લાવ્યા છે તો પછી હવે આપણે થોડુંક સહન કરી લેવી. અને એને કહેજો 2 દિવસથી વધારે નહીં. પછી 2 દિવસ થાય એટલે અત્યારે એ કહી દેજે તું એને કે જો મીરા આ અમારે તો નાકડા જ પડે, એટલે તું છે ને 2 દિવસમાં તારો બંદોબસ્ત કરી લે. હકડાસનું બાનું કાઢાશે? આવડું મોટું ઘર તમે ખડક્યું છે, આમાં હકડાસનું બાનું કાઢવાનું મારે? એવા બધા બહાના ન કાઢવાના હોય. ચોખ્ખું મોઢા પર કહી દેવાનું કે ભાઈ અમને નહીં પોસાય, બરાબર છે? એવા બધા બહાના કાઢવાની કંઈ જરૂર જ નથી. હું તો એમ જ કહું, મોઢે મોઢ કહી દેવાનું. ભલે ને ખોટું લાગવાનું હોય તો લાગે, એમાં શું ખોટું છે? તો વાત તારી બરાબર છે. હું કહું છું કે ખોટું ન લાગવું જોઈએ, પણ એના માવતરને કંઈ નહીં થતું હોય.
વિધવા છે એના માવતર તો હશે ને, હાલો એના હાવવારા એને તરછોડી દે, પણ એના માવતર એમ નહીં થતું હોય કે આ મારી દીકરી આપણને ક્યાં ગઈ ખબર છે, આપણને ક્યાં ખબર છે કે એને ક્યાં લગ્ન થયા, ક્યારે વિધવા થઈ અને એને લગ્ન કર્યા એના માવતરે જ કરાવ્યા છે. આપણે એમ લગ્ન કરીને ભાગીને લગ્ન કર્યા હોય તો કોને ખબર? હે, ખબર છે તમને કે મને? અને મને તો અત્યારે તું વાત કરશો ને ત્યાં મગજમાં હવે એ શંકા થાય છે કે કોને ખબર આ વિધવા હશે કે નહીં હોય. વિધવાનું નાટક કરતી હોય અને અહીંયા આવતી હોય કે કોઈક વિધવાનું જોવે ને, કોઈક વિધવાને તો દયા કરે, અને દયા કરે તો કોઈક આશરો આપે, સમજ્યા? એવું કંઈક એને, કારણ કે આ જમાનામાં કાંઈ નક્કી નહીં, સમજ્યા? હા, બનાવટી લોકો બહુ છે, સમજ્યા તમે? સંબંધોય બનાવટી અને માણસોય બનાવટી, કાંઈ નક્કી નહીં કોણ ક્યાં કેવું કરે. પણ ખરેખર હેતલવોમાં બુદ્ધિ તો નથી જ કે મા બાપની એટલે કે સાસુ સસરાની અનુમતિ લઈ અને પછી બોલાવી. આવી જશે ધર્મશાળા છે ને બહાર છે ને, મોટું બોર્ડ મારી દો ધર્મશાળાનું. પણ હિતલો એને ઓળખતા તો છે ને સારી રીતે, પાછું આમાં કાંઈ હવે નક્કી મિત્ર મિત્ર કરીને બે ગળે મળી હતી, હવે કોને ખબર કેટલું ઓળખતા હશે. નહીં. આપણે બધા પૂતા છું ને, પૂતા મૂકીને બધું લઈને વહી ન જાય હો. બધું લોકરમાં મુકાઈ દઉં છું, જો ને તમે. મુકાઈ દેજે, મને તો બધી બુદ્ધિ કહે હવે. આ તમે ગામડે જવાનું કહેતા હતા એનું શું છે? હા, એ તું તને કહેવાનું ભૂલાઈ જ ગયું. આ હિતલને પ્રોજેક્ટમાં એ જ ભૂલાઈ ગયું. હું હા. ગામડે જાઉં છું અને ત્યાં મારું કામ પૂરું થાય ને એટલે હું મારી રીતે વયો આવી. હવે મારે તો આજ દિવસો જોવા નહીં, એ હારું. તું જ મને સંભળાવ્યા કરી. આ મને કહેતા ગયા કે સંભળાવતા ગયા? અહીંયા કેમ બેઠા છો? તમે કેમ છો? બસ મજા. પણ તમે અહીંયા બહાર ઘરમાં અંદર બેસાઈને ઘરમાં શું કર? તમારા મમ્મી મારી સાથે વાત નથી કરતા અને તમને પણ જોઉં છું. હું 10 દિવસથી આવી છું પણ તમે એકેય વખત મને બોલાવવાની કે પૂછવાની કોશિશ નથી કરી કે હું કોણ છું કે શું છે. તમને નથી ગમ્યું હું ઘરે આવીએ? ના ના એવી વાત નથી. સમજો કે મમ્મી અને પપ્પાને નથી ગમ્યું, અને હેતલ તમારી ફ્રેન્ડ છે અને તમારી માટે થઈને એ ઘરમાં બધા સાથે ઝઘડો કરીને તમને અહીંયા રાખવા માંગે છે. હું સમજી શકું છું કે તમારી મજબૂરી છે, પણ હવે મારા મમ્મીનો અને પપ્પાનો સ્વભાવ એવો છે એટલા માટે હું પણ બને ત્યાં સુધી તમારી સાથે વાત નથી કરતો. પણ મેં આંટીને કેટલા પ્લીઝ કર્યા કે મને અહીંયા રહેવા દો, શાંતિથી રહેવા દો મને, હું જતી રહીશ. મેં કહ્યું ને, મેં એવું થોડી કીધું છે કે આખી જિંદગી હું તમારા જ ઘરે રહેવાની છું. તમને શું ખબર કે મારી પાછલી જિંદગી કેટલી અઘરી હતી. તમે કોઈએ જાણવાની કોશિશ ન કરી, કોઈએ મને સહાનુભૂતિ ન આપીને ઉલટાના બધા મને જ બોલો છો. સોરી, એમના તરફથી હું સોરી કહું છું કે તમારી સાથે ખોટું થઈ રહ્યું છે. તમને ખબર છે આદિત્ય? આદિત્ય કહી શકું? વાંધો નહીં, બોલ. પેલી બાજુ કર. જીજાજીમાંથી આદિત્ય શું કે કહીએ, પણ તમે હવે અહીંયા નોકરી કરો છો તો તમે તમારા ત્યાં કોઈ ઓફિસના સ્ટાફમાંથી પૂછ્યું કે પૂછી લીધું. નજીકમાં કઈ? મને ખબર છે 10 દિવસમાં 2 વખત તો મારી છેડતી કરવામાં આવી છે ઓફિસમાં. શું? એવા લોકો પર કેમ ટ્રસ્ટ કરું કે એ મને મકાન અપાવશે અને કંઈ કરશે ને? હું એક સ્ત્રી છું, એ પણ એકલી વિધવા. કાલ સવારે મને કંઈ થયું તો તમે તો સમજો છો ને આદિત્ય? સમજુ છું, બહુ ખોટું કહેવાય. કંઈક હતું. સાચું કહું, હંમેશા તમને જોયા કરતી હોય, તમારા પરથી મારી નજર નથી હટતી. એટલે તમને અને તમારી પત્ની હેતલને કેટલા ખુશ છો તમે બંને એકબીજા સાથે. મારી નજર તમારા પરથી હટે જ નહીં. એમ લાગે કે જોયા જ કરું, જોયા જ કરું. આટલા ખુશ. સાચું કહું, તમને જોઈને મને મારા પતિની યાદ આવે છે કે કાશ મારા પતિ જીવતા હોત ને તો અમે બંને પણ આટલી મસ્ત લાઈફ જીવતા હોત. હું વાત કરું છું. હા, હું સાંભળું છું, પણ તમે જે વાત કરો છો મારા સમજની બહાર જાય છે, કારણ કે જાણું છું હું એક સ્ત્રી છું, ઉપરથી વિધવા. એટલે તમને મારી વાતો અટપટી લાગતી હશે ને કે વિધવા થયા પછી મારે કોઈ સામે જોવું ન જોઈએ. પણ હું એ રીતે નથી જોતી આદિત્ય. હું તો એમ જોઉં છું કે તમે કેટલા ખુશ છો. ભગવાને તમને કેટલી સરસ પત્ની આપી છે
અને તમારા જેવો પતિ હેન્ડસમ. બહુ મસ્ત જોડી ભગવાને બનાવી છે. જુઓ, તમારી સાથે કોઈ પણ ગેરવર્તન કરે તો તમે એને વળતો જવાબ આપી શકો છો. અને તમારા માટે એવું હોય તો રહેવાની વ્યવસ્થા હવે હું તપાસ કરીશ ને જલ્દી તમને કોઈ સારું ત્યાં તમે લોકો થોડી હશો. આઈ મીન હેતલ થોડી હશે ત્યાં કે હું એની સાથે મારા દિલની વાતો કરી શકું. જ્યારે મને રડવું આવે ત્યારે એના ખભે માથું મૂકી શકું. સોરી, આઈ એમ સો સોરી. ઇટ્સ ઓકે. તમને ન ગમતું હોય તો હું આજે જ જતી રહીશ. ના, ભલે મારા માટે રહેવાની જગ્યા થાય કે ન થાય. તમે દુઃખી છો મને ખબર છે અને તમારા દુઃખમાં અમારે સાથ આપવો જોઈએ. અમે તમારા મતલબમાં પુણ્ય કમાવાની કોશિશ ન કરી શકીએ તો બીજું તો શું કરવાના? પાપ તો ન લેવાય ને તમારી પાસેથી શ્રાપ ન લેવાય. વિલ યુ બી માય ફ્રેન્ડ? વોટ? ઇંગ્લિશ નથી આવડતું. તમે આપ શું બોલો છો? ફ્રેન્ડ? હા તો જીજાજી બીકમ ફ્રેન્ડ, એમાં શું વાંધો? તમારી ઉંમર નાની છે. હું એક કામ કરું, તમારા માટે કોઈ સારો છોકરો ગોતીને તમે લગ્ન કરી લો જેથી કરીને આવી જિંદગી જીવવી નહીં. ઠીક છે, મને એ વાત મંજૂર છે, પણ એક શરત છે. શરત મારી સાથે શું કામ? તમારા પરિવાર સાથે શરત મૂકો. ફ્રેન્ડ કોણ છે? લગ્નની વાત કોણે કરી? ફ્રેન્ડ માટે મેં ક્યાં હા પાડી? તો તમે મારા ફ્રેન્ડ પણ નહીં બનો. ના એવી વાત ધેટ મીન્સ કે હું જ ખોટી માણસ છું. જો મારા જ નસીબમાં આ બધા દુઃખ લખ્યા છે. અરે પતિ જતો રહ્યો એટલે મારી કોઈ કિંમત જ નથી. સમજવાની કોશિશ કરો. એવું તો કાંઈ તમે મારા ફ્રેન્ડ નહીં બનો. એવું કાંઈ નથી. વિલ યુ બી માય ફ્રેન્ડ? અરે યસ, વાંધો નહીં. તમારે કંઈ પણ મદદની જરૂર હોય તો હું કરીશ મદદ. પણ- આદિ છોકરો શોધો ને હા છોડો. તો એકદમ તમારા જેવું ડાર્ક, એકદમ તમારા જેવું ડેશિંગ હેન્ડસમ ગોતજો. તમે ઘરે જાઓ અંદર. કેમ તમે મારી પાસે નહીં બેસો? આવો બટા, ઉભા રહ્યો. મામાજી પેલા તો તમે છે ને આમ માથે બાથે ઓઢો, બરોબર? એ જમાનો ગયો. જમવાનો ભલે ગયો હોય પણ હું હજી જીવું છું. તમે કેમ આમ ઊંધા ફરીને વાત કરો છો? મારી વાત સાંભળો. હા, અમારી બેનને તમે હેરાન કરી નાખીશ. કોની? તમારી મેં શું કર્યું હવે? મારી બેન બિચારી રીસા હે હાવ મોળી પડી ગઈ છે. અને બીજી વાત એ કે આ ઘરે તમે તમારી બેનપણીને કોને લાવ્યા છો? હું લાવી એ છું. તમે લાવ્યા હોય તો ભલે લાવ્યા હોય એને છે ને ઘરની બહાર કાઢો. એ મારી ફ્રેન્ડ છે મામાજી, અને અહીંયા એને જોબ મળી ગઈ છે. હવે જ્યાં સુધી એમને ઘર નહીં મળે ને ત્યાં સુધી એ અહીંયા જ રહેશે આપણા ઘરે. અહીંયા કાંઈ નથી કામ, બરોબર? મકાન છે ને ઈ મારી બેનનું છે. મામાજી તમે કેમ સમજતા નથી? મારે નથી સમજવું. તમારી બેન જેવા થઈ ગયા. મારે નથી સમજવું. મારી બેન દુખી થાય ને તમારી બેન તો છે દેવી કે દુખી, મતલબ બોલવામાં ધ્યાન રાખો તમે હો. નકર મારા ભાણાને કેવું પડશે. જો હું એમ કહું છું કે મમ્મીજીનો સ્વભાવ જ એવો છે કે કઈ વાત સમજવા તૈયાર જ નથી. પણ તમે તો સમજો છો ને મામાજી, હે? મારે નથી સમજવું કાંઈ. મારે કાંઈ નથી સમજવું. તો તમારે સમજવું છે હું જો એવી ને ભાઈ એવો. મારી વાત સાંભળો. તમે છે ને હવે જરીક ધ્યાન રાખો ને તો વધારે સારું. તમે હાથે કરીને તમારા પગ ઉપર કુવાડો મારો. જો તમને એવું લાગે છે, બાકી હું કઈ મારા હાથથી કરીને મારા પગ ઉપર કુવાડો ન માર્યો. એ મજાણી સ્ત્રીને એ પાછી વિધવા છે, બરોબર? એને ઘરે ન રખાય. પણ હું ઓળખું ખોટા છું. ખોટું થાય બધુંય. હા, સમજ્યા તમે? મામાજી, આગળ બે જણા હોય ને રહેતા હોય ને તો બરોબર વાત છે. હવે મારે એના હસબન્ડને ક્યાં લેવા જવા? એ બિચારા ઉપર વયા ગયા છે. ઉપર વયા ગયા હોય તો હવે કોઈને ઘરે નથી ગમતું તો શું કરવું? હા રખાય. હું હોતે આશ્રમે સેવા કરવા જાઉં છું. આમ મતલબમાં ત્યાં વૃદ્ધ થઈ ગયા હોય ને એની સેવામાં જાઉં છું. પણ હું એમ કહું છું કે આવી રીતે છે ને આવી રીતે તો ખોટું જ તમે કહેવાય. સેવા કરવા જાવ છો તો ત્યાં તમને એવું સલાહ ન આપે કે ઘરે આવેલા મહેમાનને આવું બધું ન કહેવાય? મહેમાન 1 કલાક 2 કલાક વધીને 2 દિવસ હોય પણ અત્યારે 10 દિવસ થઈ ગયા છે. મામાજી જો તમે એવી વાત ન કરતા, બરાબર છે? પહેલી વાત તો એ કે મેં મમ્મીને અને પપ્પાને બંનેને વાત કરી હતી, આદિને પણ ખબર હતી. અને હવે 10 દિવસ થઈ ગયા છે. 10 દિવસથી ઘરમાં જે ચાલે છે એ ચાલે છે. એ નથી જવાની તો નથી જવાની. એ બધું બંધ કરો એમ કહું છું. એક વાતમાં તમને ખબર નથી પડતી? સોરી મામાજી, તમે હવે- પણ આવી રીતે દાદાગીરી ન કરી શકો. દાદાગીરી નથી કરતો. તો હું એમ કહું છું કે એને છે ને ઘરની બહાર કાઢો. એક વાતમાં ખબર નથી પડતી એમ. બધું દાંતમાં જ જાય છે તમારે. અરે વહી જાય જ્યારે એને ઘર મળશે ત્યારે. અને
બિચારી એકલી છે મમ્મી. ઘર છે ને અડધી કલાકમાં મળી જાય. હું એકલી બેન દીકરીઓને અત્યારે ઘર મળવું બહુ મુશ્કેલ છે. એના કોઈ હગાવાલા છે જ નહીં. નથી, હું હતી એટલે તો મારા ઘરે આવી, હગાવાલા હોય જ. પણ આ શહેરમાં નથી. સમજ્યા તમે? મારી વાત સાંભળો, એ વિધવા થઈ બરોબર, એનું દુઃખ મને છે, પણ હવે વાત એવી છે કે હવે એ ઘરે આવ્યા છે ને એ મારી બેનને નથી ગમતું, જો મામાજી, એટલે તમે એને છે ને ઘરની બહાર કાઢો ને મારા બનાવીને એ નથી ગમતું, એ ખબર છે એ બહાર વહી ગયા છે અત્યારે, મમ્મીને ગમે હે? એટલે હું તમને કહું છું કે તમે છે ને આ બધું બંધ કરો. બંધ જ છે. બંધ અને છે વાળા. મમ્મીને ગમે કે ન ગમે, મારી ફ્રેન્ડ બિચારી એકલી છે, આગળ પાછળ કોઈ નથી, એટલા માટે જ તો હું અહીંયા આવી છે. તો 10 જણા હું બીજા મૂકી દઉં અહીંયા? ના ના, તમારે ઈ ઘર છે ને એ ઘર છે, કાંઈ સંસ્થા નથી ખોલી. એવું નથી, પણ જ્યારે આવા સમયમાં જ હું એની મદદ ન કરું તો ક્યારે કરું? તમે જ કહો મામાજી. કાલે સવારે તમારા મિત્રએ તમારી મદદ કરી હોય તો? હવે બધું બંધ થાવ ને હવે હું કહું. અને બીજી વાત એ કે થોડોક ટાઈમ આપું છું, થોડાક ટાઈમની અંદર છે ને તમે તમારી બેનપણીને છે ને ઘર બહાર કરો. હા તો એમાંય થોડાક ટાઈમમાં એને ઘર મળી જશે એટલે જતી જ રહેવાની છે. તમે કહો કે ન કહો? કે નો અને સારી છે, 10 દિવસમાં આટલી ખબર ન પડી મામાજી કે સ્વભાવની સારી છે, કોઈ દિવસ ઘરમાં કોઈને ખોટી રીતે નડી નથી. અરે બધા જ કામ મારી હારવાર કરાવે છે, હું ઘરમાં હાજર હોઉં કે ના હોઉં, ઘરના કામ તો થઈ ગયા હોય છે. બહારથી માણા આવ્યા હોય ને હે, એનો કદાચ સ્વભાવ હાવ ઓલો હોય ને તો એ બીજાને ઘરે જાય ને તો શાંત થઈ જાય. શું કામ? કે એને ત્યાં રહેવાનું હોય. એ જે હોય તે. એટલે છે ને એ જે હોય એ એને છે ને ઘરની બહાર કાઢો, હું હાસું કહું છું. બીજા ગમે તેવા હોય, મને મારી ફ્રેન્ડ ઉપર ભરોસો છે, અને એ આજે નહીં તૂટે, કાલે નહીં તૂટે. સમય આવશે એટલે જતી રહેશે. હવે આનું કાંઈક કરવું પડશે એમ. શું કરતા હતા? એમ આ બધું શું કરતા હતા? સ્ટ્રેચ, બોડીને સ્ટ્રેચ કરતી હતી, આળસ મરડતી હતી. આવી રીતે હા, આડસ તો આમ મરડાય. હા, આમ આમ કોણ કરે? આમ આમ શું કરતા હતા? એટલે આ ભાગ છે ને અહીંયા હા, એ દુખે છે, એટલે મને લાગ્યું કે આમ લાંબો હાથ કરું ને આમ તો આ દુખે નહીં. હા, બરાબર. શું કરો છો મારા રસોડામાં? ચા પીશો? મને પૂછીશ મારા ઘરમાં મારે શું પીવું શું ના પીવું? નહીં આંટી, શું છે ને કે મારા પતિને મારા હાથની ચા બહુ ભાવતી. હા ઓલવેઝ કહેતા હતા હા. કે તું શું ચા બનાવે છે. આજે રડવું નથી આવતું પતિનું નામ સાંભળીને? જ્યારથી તમે આ ઘરમાં મને મળ્યા છો ને આંટી, મને કોઈની કમી મહેસૂસ જ નથી થતી. એવું લાગે છે કે મારી માં, મારો બાપ, મારો ભાઈ, મારા દુશ્મન નહીં, બાકી બધા તમારામાં દેખાય છે મને. અચ્છા, બરાબર છે. એક વાત કહું, મફતનું ખાવાની એટલે કયો એમ સાંભળું છું. હા, મફતનું ખાવાની આદત પડી ગઈ છે. ચા તો પીવાની હોય. હા, તો મફતનું પીવાની આદત પડી ગઈ. પ્લીઝ, જો તમે મને કંઈ કહેવા આવ્યા હોય તો નહીં કે. મને ખબર છે કે તમને હું આ ઘરમાં જરાય નથી ગમતી, બરાબર છે. પણ શું કરું આંટી? શું કરે? મારી પાછળ પણ તો કોઈ નથી. જોઈ લો, હિસ્ટ્રી જોઈ લો, પાછળ કોઈ નથી. અચ્છા, અને એક અબલા નારીને દુઃખી કરવીને બહુ મોટું પાપ છે આંટી. અબલા? જીવડા પડે, જીવડા. શું કામ પણ અમને શું કામ જીવડા પડે? તમને નહીં આંટી, જે લોકો હેરાન કરતા હોય એને. તમે તો સારા છો. અચ્છા, હા, ફૂટ્યું બરાબર છે, બરાબર ફૂટ્યું. પણ ખબર છે દૂધ કેટલા? ચા બનાવ. ના, મારા ઘરમાં ચા ક્યારે કોના માટે કેટલી બનશે એ હું નક્કી કરીશ, અને મને એ નથી સમજાતું. જરા આમ આવો તો. ખાંડનો ભાવ સાંભળ્યો છે? હા, કેટલા રૂપિયા કિલો છે એ? એ ખબર નથી. તો પછી શું કામ કહો છો કે હા? દૂધ કેટલા રૂપિયા લીટર આવે છે ખબર છે? હા. આ કયું હા હતું? એક વાત, આ મને સમજ નથી પડતી. તમારા હા નામાં એટલે તમારે ત્યાં હા આમ આમ હોય
ના આમ હોય. આંટી શું કામ લાંબી લપ કરો છો? કહ્યું ને, એક તો મારું દિલ તૂટેલું છે. તમે કહેતા હશો ને તો હું આ ઘરમાંથી અત્યારે જ જતી રહીશ. જતા રહો. પણ એક વાત કરી, શું મારા દિલમાં એક વાત કેટલાય દિવસથી દફન કરી છે. દફન? યુ નો આંટી, આઈ લવ પાકિસ્તાની ડ્રામાસ. હં? શું એક્ટિંગ કરે છે એ લોકો. એ લોકોને જોઈને ક્યારેક તો મને પણ થાય છે કે હું પણ વિધવા છું ને, ન કરી શકું. બસ બસ આ બધું રવા દે તું. ડ્રામા તારી પાસે જા નીકળ. આંટી, હં? એક વાત કહું, શું? ગુસ્સે નહીં થાવ ને. ના નહીં થાવ. તમારી વહુ હેતલ વિશે એક વાત કરવી છે. શું? મારી વહુ હેતલ એ તમારી મિત્ર છે, એના વિશે શું વાત કરવી છે? એટલે જ વાત કરવી છે આંટી. મારી મિત્ર છી, છી? તમને ખબર છે શું પણ? તમે ભોળવાઈ ગયા છો. કોણ? તમારી સાથે ફ્રોડ થયું છે આંટી. તમને તો ન લાગ્યું? ન જ લાગે ને. જેની સાથે થતું હોય ને એને ન લાગે, પણ જે કરતું હોય ને એને ખબર હોય કે એ શું કરે છે. હવે પણ વારે ઘડીએ શું અહીંયા આંગળી કરો છો? કીધું ને, આઈ લવ પાકિસ્તાની ડ્રામાસ. હા તો એક્ટિંગ કરવાની કોશિશ કર. હવે રેવા દે ને એક્ટિંગ, નીકળ ને. મારી વહુ વિશે શું કહેવું છે તારે? બહુ ખરાબ સ્ત્રી છે આંટી, શું બોલે છે? સાચું જ કહું છું. મને ખબર છે મારી હેતલ વહુ જેવી સારી લગ્ન છોકરી. પહેલા 8 બોયફ્રેન્ડ્સ હતા. હા? 7 ને તો હું મળી ચૂકી છું. તમે પેલું સાંભળ્યું છે? શું? अगर मेरी फ्रेंड के 7 बॉयफ्रेंड है तो मेरे 7 जीजाजी हैं. मेरी फ्रेंड कभी गलत नहीं हो सकती. હં? એવું છે. હું મારી ફ્રેન્ડશિપ નિભાવતી રહી. 8મો તમારો દીકરો હતો જેને હું મળી નહોતી, બાકી હું એને કહી જ દે. હેતલ ઇઝ નોટ ગુડ ફોર યુ. તો એને 7 બોયફ્રેન્ડ કર્યા ત્યાં સુધી તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? કીધું ને આંટી, હું ફ્રેન્ડશિપ નિભાવતી હતી અને અત્યારે પણ ફ્રેન્ડશિપ નિભાવું છું. તો અત્યારે તો એનું ઘર મંડાઈ ગયું છે, તો એનો ભૂતકાળ વાગોડવાની ક્યાં જરૂર છે? કઈ વાંધો નહીં. એના 7 બોયફ્રેન્ડમાંથી 4 મરી ગયા છે એ તો તમને ખબર જ હશે ને. એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 3 જીવે છે અને ચોથો તમારો દીકરો જીવે છે. હું ઘર મૂકીને જાઉં છું આંટી. બાય ધ વે આંટી, યુ આર સો 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 સ્વીટ. લવ યુ. મમ્મીને તો પ્રોબ્લેમ હતો, પણ હવે આ મામાને પ્રોબ્લેમ આવી ગયો. મીરા ઘરમાં છે તો ખબર નહીં બધાને શું પ્રોબ્લેમ છે. સમજવાની કોશિશ કરે તો એ બધા એની જગ્યાએ સાચા જ છે. મીરાને આ ઘરમાંથી જવું જોઈએ, કારણ કે તું વિચાર કર ને, સીધી વાત છે, આપણા ઘરની અંદર પ્રોબ્લેમ એના હિસાબે થાય છે તો એને સામેથી તારી ફ્રેન્ડને સમજવું જોઈએ ને કે એની રહેવાની વ્યવસ્થા ગમે ત્યાં કરી લે. મારી ફ્રેન્ડ છે ને એની જગ્યાએ રાઈટ જ છે અને હું પણ મારી જગ્યાએ રાઈટ જ છું. સમજવાની જરૂર હોય ને તો આપણી ફેમિલીને છે, મમ્મીને, મામાને અને પપ્પા તો ઓલરેડી બહાર જતા જ રહ્યા છે એટલે એમની ટેન્શન તો ગયું. હવે એ તો સારું છે કે હાજર નથી, એ હોત તો વધારે માથાકૂટ થાત. હવે તું વિચાર કર ને કે હવે નોકરી અહીંયા છે જ તે, તો પછી રહેવા માટેની વ્યવસ્થા. મને ક્યારેક એવું લાગે છે કે મીરા છે ને ખોટું બોલી રહી છે. ઘણી વાત આપણે સાંભળીએ ને એની, તો એ જ્યારે વિધવા છે ને બહુ દુઃખી છે ને એવી એક્ટિંગ કરતી હોય ને એવું લાગે છે. તમને છે ને પહેલેથી જ એમની નફરત છે એટલા માટે તમને એવું જ લાગશે. મને પહેલેથી નફરત છે? હા હા, તો મેં એના માટે પૂછ્યું શું કામ હોય ઘરમાં આવવા માટે? એ અહીંયા આવતી હતી ત્યારે તમે કીધું તું ને ના પાડી દેજે એમ. મેં ના પાડી તો એટલા મમ્મી માટે. પપ્પાની હિસાબે કીધું તું મેં તો. જો તો મને નફરત કેવી રીતના થઈ? તું મારી ઉપર આવી રીતના કેમ કહી શકે? મેં તો તારી વાત માની હતી અને હું એ લોકોને મનાવા ગયો તો કે મીરાને આ ઘરમાં રહેવા આ તો દો. મમ્મી પપ્પાએ ના પાડી, પછી તો તમે મને ના પાડવા આવ્યા હતા ને કે તું ના પાડી દે, અહીંયા નો આવે. ઈ રસ્તામાં હતી તો ત્યારે. ઘરમાં ઝઘડાઓ ન થાય એના માટે થઈને મેં કીધું તું. આટલું તો મગજ વાપરો, તમે શું બોલો છો? ઈ જે હોય તે. જો ચોખ્ખી જ વાત છે કે મમ્મીને ને એને સમજાવી દો. અને તમને ખબર તો છે આદિ કે એકલી છોકરીને આવી રીતના મકાન નથી ઓ આપતા. કોઈને નથી સમજાવવાનો. સમજવાની જરૂર મીરાના છે અને તારે સમજવું જોઈએ કે ઘરમાં ઝઘડાઓ થાય છે તો તું ઝઘડાઓ વધારવા માંગે છે કે ઝઘડાને પૂરા કરવા માંગે મારી છે? જગ્યાએ મમ્મીની ફ્રેન્ડ આવી હોત તો આ રીતે મમ્મીના કોઈ તો તને ન સગાવાલા ગમતું હોત તો, અને તું ઘરના કામ ન કરતી હોત તો મમ્મી સમજી જાય અને એ ફ્રેન્ડ જતી રહેત. હું એવું ન કરે. તું સમજી શકે કોકની વેદનાને, હું સમજી શકું. તું સમજી શકે, એ લોકો નથી સમજતા તો તારે સમજવું પડશે ને. તું સમજુ છો, તું આટલું બધું જ સમજે છે મમ્મી- તો પછી આ સમજી લે ને. આમાં સામી શું કામ પડે તું? સામે નથી પડતી. તમે સમજવાની કોશિશ કરો.
બિચારી એકલી છે. અત્યાર સુધી એણે એના જીવનમાં ઘણા બધા એકલા એવા કામ કર્યા છે. એણે મને ક્યારે કીધું હોય તમે જ કહો. એને મારી ઉપર ભરોસો હોય, એને એમ હોય કે હેતલ ક્યાંક ને ક્યાંક મારી છે એટલા માટે કીધું હોય. હવે હું જ અત્યારે એને સહારો ન આપું તો કોણ આપે કયો? પતી ગયો તારો પાઠ? આ 75મી વાર મેં એની પાસે સાંભળ્યું હશે એકલી છે આ છે, અને તે 100 વાર કહી દીધું આ વાત. ખબર જ છે બધાને એકલી છે, વિધવા છે, તો લગ્ન કરી લે ને. પણ આ કેવી વાત કરો હા છો તો તમે? આમનામ શું રખડવાની જરૂર છે? તારી જેટલી જ ઉંમર છે ને એની. હા પણ હા તો તારી ફ્રેન્ડને કહી દે કે લગ્ન કરી લે અને નવો સંસાર વસાવે. ઈ તો એની મરજી કહેવાય. એને મેરેજ કરવા તો આટલું દુઃખી થવાની જરૂર શું છે? ગામ સામે રોદડા રોવાની જરૂર શું છે? રુદડા હું તો આમ તકલીફમાં, મને તો મારી છેડતી કરે, કોઈ આમ કરે તે, અને તું પણ આવું જ બોલે છે. એની ભાષા શું કામ વાપરે છે તું? મારી ફ્રેન્ડ છે, એની ભાષા નથી વાપરતી, પણ મને દયા આવે છે. મને તો એમ થાય છે કે મને કેવું ફેમિલી મળ્યું છે જે દયા વગરનું છે. એક વિધવા સ્ત્રીની વેદના નથી સમજી અરે શકતા તમે? સમજતી તું નથી, વિધવાની વેદના કાંઈ નથી. તારી છે ને ફ્રેન્ડની હરકતો બધી ખરાબ છે. હા? મારી સામે નજર જે રીતના મેળવે છે ને એ નજર ઉપરથી ખબર પડી જાય કે આ માણસની નજર કેવી છે. તારી ફ્રેન્ડની નજર પણ સારી નથી, અને આજે તને બધું કહી જ દેવું પડશે કે હું એ બહાર બેઠી હતી તો મને દયા આવી કે તું અંદર બેસ, તો કહે છે કે ઘરમાં કોઈ વાત નથી કરતું એટલા માટે હું બહાર બેઠી છું. મેં કીધું સારું, થોડી વાર મેં વાત કરી એની સાથે, તો મને કહે છે કે મારી સાથે ફ્રેન્ડશિપ કરશો, ફ્રેન્ડ બનશો મારા. એવું કીધું તમે? હા એવું કીધું. એટલું જ નહીં, ફ્રેન્ડ બન્યા પછી મને કહે છે કે તમારી જેવો ડેસિંગ હેન્ડસમ, તમારી જેવો જ મને છોકરો ગોતી આપો ને તો એની સાથે મારે લગ્ન કરવા છે. આપણને બંનેને જોઈને એને ઘણીવાર એવું થાય છે કે તમે લોકો કેટલા ખુશ રહો છો, કેટલું સારું છે, મારો પતિ જીવતો હોત તો કેટલું સારું હતું. વિચાર કર. હા, આપણા બંનેના સંબંધ માટે પણ હાનિકારક છે તારી ફ્રેન્ડ, અને હું એટલા માટે કહું છું કે આ બધી વાતને અહીંયા પૂરી કરીએ, કારણ કે જો વાત આગળ વધશે ને તો ઘરમાં ઝઘડાઓ વધશે અને મોટી બબાલો થશે. એના કરતાં સારું છે કે તારી ફ્રેન્ડ કોઈ બીજી જગ્યાએ રહેવા જતી રહે એટલે મમ્મી સાથે તારો ઝઘડો ન થાય, આ વાત અહીંયા આગળ ન વધે ને પૂરી થાય. જો તમે કીધું ને એ તો મને એમ થાય છે કે મીરાએ આવું કીધું તમને. હું એને પૂછી લઉં એકવાર. ખરેખર તને મારે કયું બિરુદ આપવું નહીં સમજાતું નથી. તમે પત્ની છો કે શું છો? પત્ની પૂછી છો. લઉં. તારા પતિ ઉપર ભરોસો નથી ને તારે બહાર પૂછવા જવું છે? એવું નહીં કહો, ભરોસો તો છે, પણ કોઈ દિવસ આવી રીતના એક કહી શકે ખરી? રહેવા દે. તને મજા આવે ને એમ કર, અને તારી બેનપણીને મજા આવે ને એમ કરો. મને ન પૂછતા કે ઘરમાં શું ચાલી રહ્યું છે ને શું કરવાનું છે, મને નહીં કહેતા. આદિ હા હા, હું પહોંચીને તમારું કામ બતાવી દઈશ. તમે ચિંતા શું કામ કરો છો? વારંવાર ફોન કર્યા કરશો તો કામ થોડી થશે. અરે મને યાદ જ છે, પણ હવે તમે કેટલી વાર યાદ અપાવશો? હું તમને ફોન કરું. હા હેતલ, આ શું છે? આવી ગઈ તું? હેતલ, આ શું હરકત હતી? તમે બેવફા તો છો જ. તમને તમારી પત્નીનો હાથ કેવો છે સ્પર્શ પણ ખબર નથી. હેતલ નહોતી, હું હતી. આવી મજાક મને પસંદ નથી, અને બીજી વાર ક્યારેય તે આવી રીતના મસ્તી નહીં કરતા, કહી દઉં છું. જીજુ, તમે તો ગુસ્સે થઈ ગયા. હું તો ખાલી તમને ખુશ કરવા માટે આવી હતી કે જીજુને સરપ્રાઈઝ આપીશ. મારે ખુશ નથી થવું. થોડી વાર જીજુ ને થોડી વાર આદિ, થોડી વાર ફ્રેન્ડ, નક્કી કરી લે સંબંધ કયો રાખવાનો છે. હું કહે છે સંબંધ તમે રાખશો? મારે કોઈ સંબંધ નથી રાખવો. જો તને મીરા ખબર છે ને કે ઘરમાં તારી હિસાબે કેટલી બધી માથાકૂટો ચાલે છે, અને મારા હવે હિસાબે શું કામ? હવે તારે સમજી જવું જોઈએ. તું તારી રીતે નોકરી કરે છે, તને બધું જ આવડે છે, તો પછી તારી રહેવાની વ્યવસ્થા તારે કેમ કરવી, શું કરવી, તને આટલું પણ નથી ખબર? અમારી માથે પડી છે તું. સોરી, મને નહોતી ખબર કે તમે આવું કરશો. મને તો એમ હતું કે યુ લાઈક મી, તમને હું ગમું છું, એટલે અવારનવાર તમે મારી સામે હસતા હોવ છો. ક્યારેક મીઠી મીઠી વાતો, ક્યારેક ઈશારાઓ કરતા હોવ છો. હું કરું છું? ગાંડી થઈ ગઈ છું? એક્ટિંગ બંધ કર તારી આ બધી, ને ભોળા બનવાનું તો જરાય રહેવા દે તું. મારી સામે આ બધું નહીં ચાલે તારું નાટક. તને કહી દઉં છું કે મને તારો ઈરાદો ખબર પડી ગઈ છે, કે તારું વર્તન, હા તું જે બધાને સારા દેખાડવાનું નાટક કરે છે ને, કે તું બહુ ગરીબડી છો, દુઃખી છો, અને બધા પાસેથી તું બંધ કરી દે. તું જે કરે છે ને બધા તારા ખેલ બંધ કરી દે. પાક્કું? હા પાક્કું. પાક્કું? હા શું કરે તું? ખબર નથી પડતી કે શું કરું છું. હાથ હટાવ. ન હટાવ્યો તો
તને મેં પહેલાં જ કીધું ને કે મારાથી દૂર રહે. હાથ છોડ. તું છે ને ગમે છે મને. પસંદ છે તું મને. અને જો તું મારી વાત નહીં માન તો એવું પણ બની શકે કે હું તારા ઘરના લોકોને ખોટી ખોટી વાતો કરું. તું શું વાત કરવાની? ને મારા ઘરના સભ્યો તારી વાત માનશે એમ? તું છે જ ખોટી. અરે મેં જ તે ખોટો ભરોસો કર્યો તારા પર. મારા મમ્મી પપ્પા ના પાડતા હતા ત્યારે જ મારે સમજી જવાની જરૂર હતી. હેતલની વાત માનીને મેં તને આ ઘરમાં આવવા દીધી ને, એ સૌથી મોટી ભૂલ હતી મારી. હેતલની વાત કરે છે? આજે દેખાઈ ગયું આ. તારા માટે આવી ત્યાં ખબર છે તને? હેતલ તારા ફોટા મૂકતી ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સએપમાં. ત્યારથી જ મારું દિલ આવી ગયું. પતિ તો મરી ગયો તો શું જીવવાનું નહીં માં? એટલે મને લાગ્યું કે મારે કંઈક કરવું પડશે. સાચું કહો આદિત્ય, પુરુષ છે ને એ આમ જોવા જઈએ તો બહુ ઇઝી છે. એને પામવા માટે કંઈ વધારે કરવું ને, બે ચાર અદાઓ દેખાડી નથી કે ગાંડા થઈ જાય. પણ તું અલગ નીકળી. તે ક્યારેય મારામાં ધ્યાન આપ્યું છે? મારા બધા સપનાઓ પર તું પાણી ફેરતો રહો. અને હું તને રોજ મનાવતી રહી. ક્યારેક ઈશારાઓથી, ક્યારેક મીઠી મીઠી વાતોથી, ક્યારેક સારી રસોઈ બનાવીને. પણ હવે બસ, મારી વાત સીધી રીતે માની જાય છે કે નહીં? જો મને મજબૂર ન કર. હું ભલે સ્ત્રી છું, પણ હું જે વસ્તુ પામવા ધારું એને પામીને રહું છું. અને મેં તને કહ્યું ને, આઈ લાઈક યુ. હવે ચૂપચાપ તું મારી વાત સાંભળ. તારું બધું ભાષણ સાંભળી લીધું અને તારી વાહિયાત વાતો પણ સાંભળી લીધી. હવે જલ્દી તું મારા ઘરમાંથી નીકળ, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. અને કોઈ વિધવા સ્ત્રી ઉપર હાથ ઉપાડવો એ મને શોભા નહીં દે. સમજી તું? તો જતી રે મારું ઘર છોડીને. ઠીક છે. હવે તને મારો પ્રેમ મંજૂર જ ન હોય તો હું શું કરું? જવું જ પડશે ને આ ઘરમાંથી. તો જાઉં છું. છોડ આદિત્ય મને, છોડ આંટી, આંટી મને બચાવ, હેતલ, હેતલ મને બચાવ. જાઉં છું. આંટી, આંટી ક્યાં છો તમે? હેતલ, હેતલ બચાવ મને, હેતલ, આંટી. શું થયું? થયું શું? હા આમ આવ. શું થયું? હા હા પણ બોલ તો ખરી, શું થયું? હા જોર જોરથી. અંદર કોણ છે? લાવ મને જો. આંટી નહીં, તમે ત્યાં નહીં જાઓ. કેમ? હું છું જવો તમે આમ રોમાં હું છું છે કયો? થયું છે બોલ ને. હા સમજાય એમ બોલ. કઈ રડવાનું બંધ કર. આંટી, હા? હું છું તમારા દીકરાએ મારી ઇજ્જત પર હાથ નાખ્યો. પાણાએ હા એક મિનિટ, આદિત્યની ખબર લેવી પડશે. પાણા આદિત્ય! એને બહાર ન બોલો. અહીંયા આવશે તો હું અહીંયા નહીં અરે ઊભી રહું. કેમ નહીં અહીં ઊભા રહો તમે. એક મિનિટ. હા મારા ભાઈ તું ઊભો રહે ને. એક તો તું ઉપાધિના ભારા ઓછા કરે છે. શાંતિ રાખને થોડીક વાર. બોલ ભાઈ, એટલે બોલ બેટા. શું કર્યું મારા દીકરા આદિત્યએ તારી સાથે? આંટી, હું અંદર કામ કરતી હતી ને તો તમારો દીકરો રૂમમાં આવ્યો અને મને કહેવા લાગ્યો કે હેતલ ઘરે નથી. તો છી, મારાથી તો આવું બોલાતું પણ નથી. મેં એના હાથ પગ પકડ્યા, માફી માંગી કે મારી ભૂલ હોય તો મને કહી દો. તમે કહેતા હોય તો હું ઘરની બહાર જતી રહું, પણ આવું ન કરું. છતાંય તમારા દીકરાએ મારી સાડીનો છેડો ન મૂક્યો. બેન તો સારું થયું કે હું તમારી પાસે પહોંચી ગઈ. નહીં તો બેન આ એક મિનિટ, હવે હું છે ને આદિત્યને બોલાવીને અહીંયા ને અહીંયા એને એટલો મારીશ, નહીં એટલો આંટી, મારી. નહીં, એને ન બોલાવો. અહીંયા તમારી સામે કંઈ કર્યું તો કાંઈ વાંધો નહીં. તમને લોકોને આમ પણ નહોતું ગમતું ને કે હું આ ઘરમાં રહું છું, તો ઠીક છે. હું અત્યારે જ આ ઘરમાંથી જતી રહી. જતી રહે. પણ એટલું યાદ રાખજો આંટી, તમે લોકો એક વિધવાની હાય લીધી છે. અને ખાસ કરીને તમારા આ દીકરાએ મારી ઇજ્જત પર હાથ. ઇજ્જત પર જો આ બધું કેમ થયું તને ખબર છે ને? અને ઘરમાં રાખીને એટલે હેતલ મૌને ના ના બસ એમાં પણ મારો વાંક છે આંટી. હવે તો એક મિનિટ વાત કરી લઈએ અમે બે ભાઈ બેન. બેન એક મિનિટ. મારી વાત સાંભળો તમે. હા. હવે તો મને આ હાસા લાગે છે. અત્યાર સુધીમાં તો એ બહાર નો આવ્યો હોય
હા આમાં વાકફ નહીં 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 બેટા, વાગી જશે નહીં બેટા નહીં. જો હું માનું છું કે મારા દીકરાથી ભૂલ થઈ ગઈ, એને તારી સાથે ખરાબ દ્રષ્ટિ કરી, તારી ઉપર ખરાબ દ્રષ્ટિ કરી, તારી સામે ખોટી નજરે જોયું, એને ન જોવું જોઈએ. પણ હવે હું શું કહું છું, જો બેટા આ દુનિયા એવી છે, હું એટલે મારા દીકરાની ભૂલ છે જ, હું કહું છું કે એની ભૂલ છે, પણ હવે બેટા તું સમજ, ગમે તેમ એ પુરુષ એટલે કે તો જો તો એ ગમે તે કરશે આંટી. ભાઈ તું જો. સમજ. મને ખબર જ છે કે તમે તમારા દીકરાનો જ પક્ષ લેશો. ના ના વિધવા હોવો ગુનો છે આંટી. મારું ગળું દબાવી દો, મારી નાખો મને. હું શું કામ તારું ઘરું દબાવું? કારણ કે ઘરું- તમારા દીકરાએ મારી સાથે ખોટું કર્યું છે. મારા દીકરાએ હું તમારા ઘરમાં આશરો લેવા આવી હતી. મને એમ હતું કે એ મને બેનની જેમ રાખશે. પણ કઈ નહીં, હું એને કઈ અબલા નારી નથી. હા, હા. ભણેલી ગણેલી મોડર્ન સ્ત્રી છું. મને ખબર છે કે મારી સાથે કોઈ ખોટું કરે ત્યારે શું કરવું જોઈએ, અને હું પણ એ જ કરીશ. હું શું કરીશ? કેસ. કેસ કેસ જવાબ મારે કેસ કરીશ? હા, જો બેટા ઘરની ઇજ્જત તો સવાલ છે, અને મારા ઘરની ઇજ્જત નથી એ. એટલે અત્યાર સુધી તમે મને મેણા માર્યા ને કે આ તારું ઘર નથી, તારું ઘર નથી. એક ચાના કપ માટે પણ તમે મને મેણા સંભળાવ્યા. ત્યારે ખબર નહોતી કે ઘર અલગ અલગ છે. મારી વાત સાંભળો, તમારે કેસ કરવો છે ને હા, અત્યારે હેતલ બહુ ઘરે નથી, બરોબર? એ આવી એ આવી જાય ને પછી એની હારે વાતચીત કરી અને તમે લઈએ કહેજો, આપણે. બેન હું છે ને જાઉં છું, મને ખબર નહોતી કે ભાણો હાવ આવો માણા હશે, ના અને હેતલ આવે ને ત્યાં સુધી તમે નહીં કરો. હા મામા, જો બિચારા બેટા મામા, એમને પણ દુઃખ લાગ્યું ને. તો ભાણો આવો નીકળ્યો. અને હજુ પણ બહાર નહીં આવે. એને ખબર છે ને એને તમે ઉધરસ ખાઈ લો આંટી. ના એમાં એવું છે, મને ગભરામણ થવા માંડી છે બેટા. આ વસ્તુ જો કેસ નહીં કરતી, અને જો કેસ કરવો પણ હોય ને તો એકવાર હેતલ સાથે થોડી ઘણી વાત કરી લો તમે પછી. હા ને હેતલ સાથે શું થયું? આંટી, યુ આર સો સ્વીટ. આય મારી ઇજ્જત. પાછી હવે કેટલું રડીશ? હજી હાવ લાલાય નીકળે છે એ તો સપનામાં ખ્યાલ નહોતો. કઈ કઈને થાકી ગઈ આંટી. નહીં રા. પણ મારો કોઈ વિશ્વાસ ના કર્યો. વિશ્વાસ આ વધારે પડતા પ્રેમનું પરિણામ છે આંટી. હા દીકરી અમને ખબર છે કે તારી યારે ખોટું થયું છે, પણ અમારો સિક્કો જ ખોટો નીકળ્યો. હવે જો અમને એનો દીકરો કહેતા શરમ આવે છે. અમે શું ભરોસો? અમે એટલે પહેલાં જ ના પાડી હતી બેટા. સાચું કહું ને કે જવાન છો તમે, અને રાખવું આજે બહારની વાત તો જવા દો, હવે ઘરમાં ને ઘરમાં આવું થયું, અમે કોને મોઢું બતાવીશું? તમે ચિંતા ન કરો, હું કોઈને કઈ નહીં કહું આંટી. તમે તો પોલીસ કેસ કરવાનું કહેતા એ તો હતા. ત્યારે હું ગુસ્સામાં હતી ને એટલે. હા. મીરા, હેતલ શું છે? હેતલ, મીરા, જો મીરા, તું આવી રીતે રડે છે કે પાછું મમ્મી પપ્પાએ કઈ કીધું છે તને? અમે કાંઈ નથી કીધું. રહેવા દો મમ્મી, અત્યાર સુધી તમે કઈ બાકી નથી રાખ્યું બિચારીને કહેવામાં. અમે ખરેખર કાંઈ નથી કીધું. પૂછી જુઓ મીરાને. મીરા બેટા અમે કાંઈ કીધું? મીરા, તને મારી કસમ છે, સાચું કહેજે, તું કેમ રડે છે બેન? હેતલે મને કસમ આપી એટલે બધું જ કેવું પડશે આંટી મારે. મીરા, કહી દે ભાઈ સાહેબ, કહી દે. આજે એ તમને ખબર પડશે તો ઘર હા હા બેટા, પણ એમ હા હેતલને ખબર પડશે તો ઘર ફંક્શન ને ઘર ફંક્શન. હેતલ, તારા સાસુ ના પાડે છે, તારા સાસુ ના પાડે છે. કાનમાં કહે છે કે વાત ન કર હેતલ. અરે પણ હવે હવે તું બોલ, તારા સંભાળું કેમનું માન રાખું, કારણ કે એ મોટા છે. અરે મીરા, પણ હવે આ વાતને આયા હા પતાવી દે ને બેટા. અંકલ, તમે તો પુરુષ છો ને, એટલે તમે તો આવું જ કહેશો. પણ આંટી જ્યારે આવું કહે ત્યારે દુઃખ લાગે મને. એટલે હું એમ નથી. થયું છે શું? જો મીરા, તું એ ના ભૂલતી કે હું તારી ફ્રેન્ડ છું. તું જ્યારે આ ઘરમાં આવી હતી ને તો આ જ આંટીને નહોતું ગમતું, ખબર છે ને તને? ખબર છે મને. હા તો કહી દે. તારો પતિ છે ને, હા, એણે મારી ઇજ્જત પર હાથ નાખ્યો છે. શું? હાય હાય, આવું ના હોય. તું સાચું કહે છે ને? હા, અરે હું શું કામ ખોટું બોલું? આદિત્ય. ખોટું બોલવું તો તારા સસરા પણ આ ઘરમાં છે ને. મેં એમનું નામ લીધું. અરે પણ એ શું કામ એવું કરે? હું આદિને જ પૂછી લઉં. ખોટું નામ લેવાની વાત કરી આંટી, બીજું કઈ નથી બોલ્યું. આદિ, બરાબર છે. આદિ, આંટી, આંટી એને ન બોલાવો. આંટી એને ન બોલાવો. આંટી નહીં, આંટી, આંટી એને જો આને જતા રહી.
શાંત બેટા મીરા હું છું ને તું ચિંતા નહીં કર આદિ શું કહે છે આ મીરા આદિ મીરા કહે છે કે છે એ કહે છે નહીં બેટા તમે એની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી છેડતી કરી તમે એની બિલકુલ નહીં ખોટું બોલી રહી છે આંટી જોયું તમે જોયું એક તો હું સ્ત્રી ઉપરથી હું વિધવા અને હવે આવા આરોપ નાખતી ફરું કોઈ પર શરમ આવી જોઈએ તમને તમે એક અબલા નારી પર જે આરોપ નાખો છો ને તમારું તો ક્યાંય સારું નહીં થાય આદિત્ય તને કેટલી બૂમ મારી તારે રૂમમાંથી બહાર આવી જવાય ને. ખોટા હતા એટલે ના આવ્યા હોય આંટી સમજો આજે તને આવો નહોતો ધાર્યો પપ્પા અરે આ કઈ હું ખોટું બોલે મીરા સમજો તમે લોકો એટલે જ અમે ના પડતા હતા ખબર હોય આ તું છે ને જવાન છો અને તારો ડોળો છે ને મને લાગે પહેલેથી આની પર જ હશે એટલે જ તે કીધું અમે ના પાડી છતાં તું મીરાના ઘરમાં લાવ્યો ને હા તને ના પાડી હતી કે ન લાવ ખોટી ઉપાધિ થશે જોયું ને આજે બહારની વ્યક્તિ નહીં ઘરની વ્યક્તિ તે જ આવું કર્યું એને શું અમને નહોતી ખબર કે તું આવું કરીશ શું કીધું ખબર છે કે એની નજર પહેલાથી જ મારા ઉપર હતી હું સ્ટેટસ લગાવતી હોય ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુઝ કરું ને હું બધું ત્યારે એમણે જોયો છે મને ત્યારથી એમની નજર મારા પર હતી એમણે તો મને એમ પણ કીધું કે વિલ યુ બી માય ફ્રેન્ડ ત્યારે મેં કીધું કે નહીં હું નહીં બની શકું તમારી ફ્રેન્ડ તે મને પૂછ્યું હતું અને રહી વાત તો તમે ના પાડી એટલે મેં આને ના જ પાડી હતી પણ આને કીધું કે નહીં મેં મારી બેનપણીને કહી દીધું છે એટલે એ આ ઘરમાં આવશે પછી મેં શું બોલો કીધું છો લગ્નની સલાહ કોણે આપી હતી બાગડા પર આંટી એમણે તો મને એમ પણ કીધું હતું કે બીજા લગ્ન કરી લે અને એ પણ હાથ પકડીને શું ત્યારે મને પપ્પા આવું બધું કરવાની ક્યાં જરૂર હતી આદિત્ય હા જો આ ઘરમાં ને ઘરમાં જ તમે છે ને આવી રીતે આદિ ઉપર ડાઉટ ના કરો અરે જો પહેલા પણ આદિએ મને આવી વાત કરી હતી કે મીરાનું વર્તન છે ને મારા પ્રત્યે બરાબર નથી લાગતું મારું હા તારું આદિએ મને બધી જ વાત કરી હતી પણ ત્યારે મેં તારી ઉપર ભરોસો કર્યો આ વાતને મેં ઇગ્નોર કરી તો એનો મતલબ કે તને અત્યારે ભરોસો નથી મને મારા પતિ ઉપર ભરોસો છે કે કોઈ સ્ત્રી જોડે છે ને આવી રીતની હરકત ના કરી શકે વાહ જોઈ લીધું તમે ગમે એટલા સાચા હો ને તો પણ તમારી વાત કોઈ નહીં માને એક મિનિટ ક્યારના તમે બોલો છો અમે સાંભળીએ છીએ ને એમ બોલો હેતલ બહુ આગળ શું થયું હતું બોલ આદિત્ય તે દિવસે એને મારો હાથ પકડ્યો હતો અને ફ્રેન્ડશિપ માટે એણે પૂછ્યું હતું મેં એના માટે એવું કહ્યું કે તું લગ્ન કરી લે તને આટલું જ દુઃખ પડે છે ને તો વિધવા થઈને ફરવાની જરૂર નથી આ ઉંમરમાં તું લગ્ન કરી શકે છે તો મને કહે કે તમારી જેવો છોકરો મળે તો જ હેન્ડસમ ડ્રેસિંગ આવી રીતનો છોકરો એને જોતો હતો અને મારી સામે એવી રીતના જોતી હતી કે મને ગમતું નહોતું અને આજે તો એને હદ વટાવી દીધી ધક્કા મારી મારીને મને કહેતી હતી કે કોઈને કંઈ ખબર નહીં પડે તમારી પત્નીને પણ કંઈ ખબર નહીં પડે અને આપણે બંને સાથે પણ રહી શકીશું અરે વાહ તું તો બહુ દોગલી નીકળી આ હેતલ બહુ થોડા દિવસ પહેલાં મને આ એમ કહેતી હતી કે તમારે તો આદિત્ય સાથે લગ્ન થયા ને એ પહેલાં તમારા 7 બોયફ્રેન્ડ હતા આંટી પૂછતા હતા મને ખોટું છે આ આંટી ચાર બોયફ્રેન્ડ તો તારા હતા મારા નહોતા હાય તું પણ જૂઠું બોલે છે તું જૂઠી 1 2 3 અને 4 બધા જૂઠા તારી ઉપર ભરોસો કર્યો હતો હું આ ઘરમાં આવી એ જ ખોટું કર્યું ખોટા લોકોના ઘરમાં આવીને મેં મારી ઇજ્જત બગાડવાની કોશિશ મારા દીકરાએ તારી ઇજ્જત લૂંટી લૂંટવાનો પ્રયાસ કર્યો હા ફોન કર પોલીસને બોલો હા બસ બોલો લઈ જાવ એને કોને લઈ મને જાય નહીં તને લઈ જશે હા મને શું કામ મારી વાત સાંભળ મારી વહુએ મને કહી દીધું મારા દીકરાએ તારી વાતનું રેકોર્ડિંગ કરી દીધું છે સમજી કોણ કોને ફસાવતું હતું ને એ બરાબર ખબર છે ચરિત્રહીન નારી બરાબર છે બોલ ક્યારની નાટક કરતી હતી નહીં મારી બોલ, સાથે હવે બોલ. અરે મેં તને બેન માની હતી બેન બસ મારી પર છે ના કોઈ પેલો કેસ નથી કેસ કરવો છે ને તો જાઓ કરી દો કેસ પહેલેથી જ એવી છો તું. ખબર જ છે સારી રીતે ઓળખું છું તને પહેલેથી ખબર હતી તો ઘરમાં શું કામ લાવી હતી પણ મને એમ હતું કે વિધવા થઈ તો કંઈક સુધરી હશે પણ આ તો નાલાયક કેવી નેવી રહી ના ના પોલીસને ફોન કર ને અત્યાર હું સુધી જ જાઉં કેસ છું. પોલીસ ચોકીએ હું જ જાઓ જાવ જ છું બીજી વાર ક્યારેય ત્યાં ઘરમાં આવવાની હિંમત ન કરતા અને અમારી સાથે અમારો નંબર ડિલીટ મારી દેજો બરાબર છે સાંભળ તારી બધી ડિટેલ કઢાવી છે મા બાપ સાસુ સસરા બધાએ કાઢીને મૂકી દીધી છે ને હવે રસ્તે રચડજે અને જો ન રજડાય ને તો પોલીસ સ્ટેશનમાં જઈને ત્યાં રાતવાસો કરજે હં
અને પતી ગયું તારી કામ? જૂની ચેટ મારી પાસે જ છે હો ભૂલી ના જતી આવી રીતે કરીશ ને તો લોકો વિધવા ઉપર ભરોસો કરવાનો બંધ કરી દે. વિધવા ઉપર કલંક શોધો. પતી ગયું. હું જાઉં? ચા એમના નામે પણ કલંક જ નીકળી તું જવા દે ને હવે. સાચું કહું આંટી, ભલે ગમે તે થયું હોય, હું એમ કહું છું કે ગમે એટલો ખરાબ એક્સપિરિયન્સ હોય, પણ તો આઈ લાઈક યોર ફેમિલી. એકબીજા માટે કેટલા સારા છો તમે લોકો, તૂટ્યા ને એકબીજા સાથે.